તમારા માટે દુનિયા શું હોય, દુનિયા શું ન હોય એની ચિંતા કરો માં સાહેબ. આખી દુનિયા ટેન્શનમાં હશે, પ્રોબ્લેમમાં હશે, મુસીબતમાં હશે, તમે ટેન્શનમાં હશો, પ્રોબ્લેમમાં હશો, મુસીબતમાં હશો, બધું હશે ભાઈ, હું સમજુ છું. પણ તમે સાંભળો મારી વાતને. આ ટેન્શન, પ્રોબ્લેમ, મુસીબત બધું સાઈડ ઉપર મૂકી દો. એક વ્યક્તિ એવી છે, દુનિયા તમારા માટે શું છે બધું જ ભૂલી જાઓ. એક વ્યક્તિ એવી છે જેના માટે તમે આખી દુનિયા છો. આખી દુનિયા એ રાહ જોવે છે કે હમણાં મારો દીકરો આવશે ને તો સ્માઇલ કરતો કરતો આવશે, હમણાં મારો પતિ આવશે તો સ્માઇલ કરતો કરતો આવશે, હમણાં મારો ભાઈ આવશે તો સ્માઇલ કરતો કરતો આવશે. સમજો છો ને મારો દોસ્ત? અને આપણે એ ઘરે પણ ઉદાસ જઈએ છીએ અને એમાં રીઝન આપણે સ્કૂલને બતાવીએ છીએ. સ્કૂલમાં બહુ કામ કર્યું એટલે ઉદાસ થયા. ના દોસ્ત, મારી વાતમાં સચ્ચાઈ ન હોય દોસ્ત, તારી આંખમાં આંસુ ના હોય. પ્રશ્ન એ નથી કે આપણને ખબર નથી પડતી હો, પ્રશ્ન એ છે કે આપણે ભૂલી ગયા છીએ એટલે યાદ કરાવું છું. સ્માઇલ છે ને, સ્માઇલ એ સોલ્યુશન છે દોસ્ત. વિશ્વાસ રાખ મારા ઉપર. દુનિયા તારા માટે હું છે એ ભૂલી જા, સમજાય છે ને દોસ્ત? પણ તું કોઈના માટે દુનિયા છો એ યાદ કર. એ 60 લોકો એવા છે કે જેના માટે તું આખી દુનિયા છો. એ તમારો ખાલી ઉદાસ ચહેરો જોવે ને એ છોકરું ઉદાસ થઈ જાય છે. તમારા ઘરે તમારો કોઈ ઉદાસ ચહેરો જોવે ને માણસ ઉદાસ થઈ જાય છે સાહેબ. માટે કહું છું કે સ્માઇલ કરીને વાત કરો, સ્માઇલ કરીને સંવાદ કરો. બોલો યસ ઓર નો? આટલું થાય તો પ્રશ્નો સોલ્વ થઈ જાય.